મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ત્રણ દ્રષ્ટિઓ ઉપર આપણી અત્યારે વિશેષ કરીને લાઈટ છે. એક અધ્યાત્મ દ્રષ્ટિ, એક ચારિત્ર દ્રષ્ટિ અને એક જ્ઞાન દ્રષ્ટિ. એમ ભેદમાં આપણે અત્યારે ચાલી એટલા માટે રહ્યા છીએ કે ત્રણની નિર્મળતાએ મુક્તિ માર્ગ સ્પષ્ટ દેખાય, જણાય અને તેમાં આપણને પ્રવેશવાનો અવસર પણ આવે કે જેથી કરીને આત્મા પોતાની જે મૂળ સ્થિતિ છે એ સ્થિતિએ પહોંચે, એટલે કે મને મુક્તિ મળે અને સંસારથી સદાને માટે મારો ત્યાંથી આવાસ છૂટે, નવું આવાસ મળે, નવી જગ્યા મળે. અને એવી હોય કે ન જન્મ ન મરણ ન દુઃખ ન સુખ, બસ જે હોય તે બધું સમપ્રકારે મળે. એટલા માટે આપણી આ વાત ચાલે છે કૃપાળુદેવની ત્રણ દ્રષ્ટિઓની નિર્મળતા. એ મેળવ્યા વગર કોઈ પણ જીવ ધર્મ માર્ગમાં આગળ વધી શકે એવું પૂર્વે બન્યું નથી, ભાવિમાં બનશે નહીં અને વર્તમાનમાં એના પર વિશેષ લક્ષ્ય આપીને પણ મેળવવાની તો આ ત્રણેય દ્રષ્ટિ સાધ્ય કરવાના પ્રયોગમાં જ મારે વખત ગુમાવવો જોઈએ. આ વાત નહોતી ત્યાં જ્યાં આપણે મોટા થયા, જન્મ્યા, ભણ્યા, ગણ્યા, ત્યાં હતી જ નહીં. એટલું તો ખ્યાલ આવે છે કે નહીં? અભ્યાસ ભલે નથી બીજો, પણ એટલું તો ખ્યાલ આવે છે કે એ પણ નહીં, બધું ઉપરથી જાય છે. તો શેની વાત કરી? અમે કોઈ આંગળી ઊંચી કરીને કહેશે કે સાહેબ આ વાત છે. મુશ્કેલ છે પ્રભુ, સમજવું જ મુશ્કેલ છે, કરવું તો પછી સહેજ છે. કેમ કે સમજ્યા પછી જ્ઞાન કદી પણ ચૂક કરતો નથી, ભૂલ કરતો નથી, સમજાતું જ નથી. અને સમજવાનો પ્રયત્ન પણ મારો કંઈ મંદ ગતિએ ચાલે છે, જે દુઃખની વાત છે. મુક્તિ માટે આ માર્ગ, આ સ્થાન, આ પુરુષ નો યોગ થયો છે. પ્રભુ એ યોગ એક વખત તો ક્યારેક ખોઈ નાખ્યો છે, એટલે અત્યારે આ સામે આવ્યો છે. સમજો, તમે તમારી કિંમત તમે સમજો કે આ અત્યારે જે કંઈ યોગ મળ્યો છે આ પુરુષનો, ત્યારે પૂર્વમાં ક્યાંક પણ ચૂકી ગયું છે, માટે મળ્યો છે. પુણ્યથી પુણ્યની પ્રાપ્તિ હોય છે. પુણ્ય કરેલું ન હોય તો પાપના જ બધા દ્રશ્યો સામે આવે. બહુ સમજવા જેવું વાત છે. આ મને જે યોગ મળ્યો છે અહીંયા, અને એમાં પણ આટલી શાંતિ, આ કોરોનાના સમયે જે મને શાંતિ અને આનંદ મળ્યો છે, મને એમ લાગે કે મારા માટે તો એ કોરોના ખરેખર પ્રભુનું અવતાર લઈને આવ્યો છે. પ્રભુથી નજીક જવાનો યોગ પ્રાપ્ત થયો છે. ક્યાં પહોંચ્યા એની વાત કરવી છે આપણને. તો કૃપાળુદેવના આપણે 25, 26 અને હવે આગળ ચાલશું પત્રોમાં. પણ એક વાત કહેવી છે અમારે કે આ પત્રોના વાંચન પછી કદી એમ થાય છે કે આવા પત્રો કદી કેમ પહેલા કોઈ ભાવમાં નહીં આવ્યા હોય, કે અત્યારે આ પ્રત્યે પ્રેમ, પ્રીતિ કેમ જાગી અત્યારે? તો અત્યારે શું મેળવીએ છીએ આપણે? અત્યારે જો કૃપાળુદેવને એક ભાઈ મળ્યા ઓલા, એમાં તો કેટલી બધી એમની જોડે વાતો કરે છે. આ બધા એમના જ પત્રો છે. તો મને કોઈ એવા પુરુષ તો અહીંયા રોજ મળે છે, ભેગા થયા છીએ તો નક્કી કંઈક એવી તો સમજી પૂર્વની ભવોની
ચાલી આવે છે તો એક મુમુક્ષુ મળે નહીં તમને જે આત્માની વાત કરતો હોય આ કાળમાં. એ પુરુષ આપણને મળ્યા છે તો સંધિ તો જરૂર છે, પણ મેં શું સંધિનો લાભ ઉઠાવ્યો? મને કે ઘણા બહારથી આવે છે, સાહેબ બહુ વઢો છો બધાને. મેં કીધું વઢતા તો નથી, પણ એક પ્રેમ ભાવે, ભીના ભાવે, પ્રેમના ભીના ભાવે આ અવસર જો જશે ને પ્રભુ, ફરી ખબર નહીં ક્યારે હાથ આવશે. મુક્તિ માટેનો આ જે કંઈ પ્રસંગ આપણને અને આવા પુરુષોના સંગથી, આ મુમુક્ષુઓ બધા ઉજળાઓના સંગથી જે મને કંઈ પ્રાપ્ત થયું છે પ્રભુ, એ ખોવાઈ જશે તો હું બહુ જ દુઃખરૂપ ભૂમિકામાં વયો જઈશ. તો એ દુઃખની સ્મૃતિ પણ કેમ નથી આવતી પ્રભુ? આવી સુંદર વાત. અને અત્યારે જી મહારાજના તમારા પ્રવચન ચાલે છે, વ્યાખ્યાન એમના, કેટલું ઉત્કૃષ્ટ કાળ અને શાંતિ જુઓ તો વિશ્વની અંદર મને લાગે છે સ્વર્ગ લોકમાં કદાચ પણ નહીં હોય, મુક્તિના દ્વારમાં જ કદાચ તમને આ જોવા મળે એવી તો તમને શાંતિ પ્રાપ્ત થઈ છે. એક તો કંઈ કરવાનું નહીં ઘરમાં, અને બીજું અહીંયા આવીને માત્ર શ્રવણ, બીજી કોઈ વાત નહીં. આનંદથી શ્રવણ અને જીવનમાં એનો રસ ઉતારવાનો યોગ. આપણને એમ લાગે કે કૃપાળુદેવને આ 3 દ્રષ્ટિઓ ઉપર આટલું બધું મહાત્મ્ય કેમ આવ્યું છે? તો એના પાછળ ઘણા કારણો છે, પણ એક કારણ એ છે કે આ 3 દ્રષ્ટિની નિર્મળતાએ આત્માને મેળવવા માટે, એના દર્શન કરવા માટે, એની પ્રાપ્તિ માટે, ભવભ્રમણ ટાળવા માટે આનાથી વિશેષ કોઈ બીજો યોગ છે જ નહીં. સમજી લેજો, આ છેલ્લો ને પહેલો છે. પ્રતિક્રમણ ઘણા કર્યા હતું, તો એક પ્રતિક્રમણમાં એક સામાયિકની અંદર પણ બધા એ યોગ હતા, મેં એમ જ ખોયા હશે. બસ એક ક્રિયાના રૂપમાં લઈ કરી અને આ બધું ઠલવ્યું હશે. ક્રિયા, પણ એ ક્રિયા જે છે તે કર્તાને કેટલું પ્રસિદ્ધ કરે છે અને અકર્તામાં ક્યાં લઈ જાય છે, આ બધી જ વાતો મને સ્પષ્ટ સમજાણી નહીં. તેથી પરિભ્રમણ છે. તમારા કર્મોથી પરિભ્રમણ નથી. કર્મોમાં એટલી તાકાત નથી કે તમને પરિભ્રમણ કરાવે. આત્માથી તો કઈ શક્તિવાન, અરે કર્મથી તો કઈ શક્તિવાન મારી પાસે આત્મતત્વ છે જે મારું ખરેખર રક્ષણ કરે છે. તમને એમ લાગતું હશે કે હું કર્મથી ફરું છું. ના, વિપરીતતાથી ફરો છો, મિથ્યા જ્ઞાનથી ફરો છો, પ્રમાદના કારણે ફરો છો. પર પદાર્થની પ્રીતિ પ્રત્યેના ભાવનો કોઈ એક અંશ પણ જતો નથી, એનાથી ભ્રમણ છે. કર્મને કાંઈ ખબર જ નથી. પણ તમે જ્યાં જ્ઞાન નાખો છો અને એ જ્ઞાનની અંદર મારાપણું મમકાર કરો છો, એનાથી બંધન છે, કર્મથી બંધન નથી. શું કરીએ, અમારા કર્મ એવા છે. તું એવો છો, કર્મ ઉપર દોષ નહીં આપતો ભાઈ. કર્મને નકામો તું ઠપકારતો નહીં. મારું પ્રમાદ, મારો અભ્યાસનો કોઈક એવો પ્રકાર છે જડતા ભરેલો કે નથી બહુ વાંચવું ગમતું, નથી કંઈ વિચાર ચાલતું. આ બધા જ કારણો મારા જીવનને પલટાવી દે છે. કૃપાળુદેવને એક ભાઈ મળ્યા, ચત્રભુજ બેચર. એમના આ 4 પત્રોએ આખી કૃપાળુદેવની જીવનની પાટી બદલી દીધી. શું કરીએ, જ્ઞાનીઓ પણ આ ચાહે છે, ત્યારે હું તો અજ્ઞાની છું. મને તો આની બહુ જરૂર છે ભાઈ, આ દવાની. આ બીમારી છે મારી, અને બીમારી જન્મથી લઈને આવ્યો છું એમ નહીં, આગલા જન્મથી લઈને આવ્યો છું. અને એ પણ આગલા જન્મની આવી તો કે એના આગલા જન્મની હતી. એમ આ ભવની પરંપરા ચાલ્યા કરે છે. હું સૂતો છું. હવે આપણે વાત કરીએ મૂળ મુદ્દાની કે આ 3 જ્ઞાનની દ્રષ્ટિઓ કૃપાળુદેવ ચારિત્ર સાથેની મેળવવા માટે કેટલી મથામણ કરે છે. અહીં ચત્રભુજભાઈનું એક પત્ર વાંચશું, કૃપાળુદેવના પત્ર વાંચશું, આપણને એમ થશે કે આ શું છે. ચત્રભુજ બેચરની સેવામાં વિનંતી. આ રા શબ્દ છે ને, એમાં રાય બહાદુર છે, મુખ્ય છે, આત્માની દ્રઢતાનો એમાં નિશાન છે. મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેજો. કૃપાળુદેવની ચિંતા થઈ એમને, ચત્રભુજભાઈ.
નિશ્ચિત રહેજો, આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જે સાચું હતું તે કીધું. કૃપાળુદેવ લખે છે ચતુર્ભુજભાઈને કે આપના સંબંધી હું ચિંતિત જરૂર રહીશ, મારા સંબંધી આપ ચિંતિત રહેતા નહીં. હે હા 29મું, સોરી, 21મું વર્ષ, અને આ બધું તમે ભાઈ તો કહેવાયું નહીં. 21મું વર્ષ. મને એમ કે તમને ખ્યાલ હશે સિરિયલ ભૂલાઈ જાય છે બીજા પ્રવર્તનમાં. અચ્છા 27, તો 29 તો સામે છે. આ વાત તો આવી ચતુર્ભુજભાઈ. ચાલો, ચતુર્ભુજ બેચરની સેવામાં તમને સમજાય છે સેવા લખી છે એનો અર્થ શું છે. એ પુરુષ પહેલા યોગી જીવનની અંદર એ બંને પુરુષો સાથે હતા, સૂચન થાય છે. ત્યાંથી શરૂ કરવું જોઈએ. કારણ કે જ્યારે લખે છે રાયબહાદુર અને રામના ભક્ત બેચરની સેવામાં વિનંતી, કૃપાળુદેવ વિનંતી કરે છે. આ કંઈક સંધિ છે, હું તો ન કરું, આટલો મોટો પુરુષ કઈ હવે એમને શું લખું નહીં. આ વાત તમારા અભિમાનની છે અને અભિમાને તમને પાડ્યો છે. આ જીવ પડ્યો હોય તો જગતમાં માન ન હોત તો, છે શબ્દ, માન ન હોત તો. બહેનોમાંથી જવાબ જોઈશે પાછળ પૂરું કરવા માટે. માન ન હોય તો, મને કૃપાળુદેવના શબ્દો જોઈશે પાછળ બેઠેલા બહેનો. મોક્ષ ન, અરે માન ન હોય તો, પ્રભુ જાગતા રહ્યો નાથ, જાગતા રહ્યો. અવસર બેર બેર નહીં આવે પ્રભુ. આ માંડ આવેલો અવસર, ભલે મુક્તિ ન જોઈએ પણ કમસે કમ બીજા ભવની તો ચિંતા કરો કે હવે મને બીજો ભવ એવો જોઈએ કે આત્મ જાગૃતિ પૂર્વક જન્મ. સાહેબ એના વગર મરવું નથી મારે. મારું મૃત્યુ આ ભવોની જાગૃતિમાં જે કંઈ મેં કરેલું છે એ જાગૃતિ સહ મારું જન્મ જોઈશે સાહેબ. કેવો એમને આ ધણી બેઠો જગધણી, સાહેબ નથી. હવે તમે મળ્યા પછી મને આવા જન્મ ન હોય, અજ્ઞાન સહિત જન્મ ન હોય, ભ્રમણા સહિત જન્મ ન હોય. ગયા ભવની બધી મેળવેલી યાદીઓ, વાર્તાઓ, સંતોને જે કંઈ મારી પાસેથી મેળવ્યું છે એ બધું તાજગી ભર્યું મને ફરી બીજા ભવમાં મળવું જોઈએ. અરે એના માટે કાંઈ કરો. તો કે છે ચતુર્ભુજ બેચરની સેવામાં લખે છે. એમાંથી મોટો કોણ છે ખબર નથી, પણ લખે છે સેવામાં વિનય વિનંતી કે. હવે બંને એક જ યાત્રાના પ્રવાસી છે અને એ છે મુક્તિ. કોઈ પણ પ્રકારે મુક્તિના દ્વાર જ્યાંથી પણ ખુલતા હોય એ ખોલવાની તૈયારીમાં બંને પુરુષો આ લાગી ગયા છે. ચતુર્ભુજ બેચરની સેવામાં વિનય વિનંતી કે મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. કૃપાળુદેવ લખે છે કે મારા તરફથી તમે નિરંતર ક્યારેક પણ અમારા માટે એવી કોઈ વાત આવે એવું જો બને તો પોતાના આત્માને ઠપકો આપજો કે નહીં, તારી રોંગ સાઈડ છે. તો સેવામાં વિનંતી, અને લખે છે સેવામાં વિનંતી એનું કારણ પછી જણાવશે, તમને જણાશે. તમને કહીશું કે આમાંથી શોધો. હા, એવું તે શું લખ્યું કે સેવા લખી અને પછી આવી નાની વાત કરીને એમની પાછળ આવા પત્રો. બહુ આનંદ આવશે. કારણ કે કૃપાળુદેવના વચનો તો માગે છે તમારી પાસે મનની સ્થિતિ નહીં, જ્ઞાનની સ્થિતિ. જ્ઞાનની સ્થિતિ માગે છે તમારી પાસે કૃપાળુદેવ, કે જ્ઞાન તે સમયે, અને વિશેષ જો તમારે સહકાર જોઈએ તો દર્શન નામ શ્રદ્ધા ગુણને. કેવી શ્રદ્ધા છે એક વાત સમજી લેજો. જીવનમાં આગળ વધવું હોય મુક્તિ સુધી તો પરમ કૃપાળુદેવનો હાથ જ્યારે છૂટ્યો, એની યાદી ગઈ, એમની સ્મૃતિ ગઈ, તો સમજો તે દિવસથી મારું રસ્તો બદલી જશે, હું ભૂલો પડીશ. એટલે સુધી આ પુરુષને રાખવું પડશે. જો ચતુર્ભુજભાઈ જેવાને પણ એમણે
કે મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો એમને ચિંતા થતી હતી અમુક શબ્દો વાક્યો વાણીથી. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. ભાગ પાડી દીધા અને ખુશ થયા છત્રભુજભાઈ. એ પછી આપણે એનું પત્ર આવશે. મારા સંબંધી નિશ્ચિત રહેજો, આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. આ જ્ઞાનીની વરસાદ. મારું જીવન જ્ઞાની ચિંતિત રૂપ કરે પોતાના જ્ઞાનમાં, એ દિવસની હું રાહ જોઈશ કે મારી ચિંતા કૃપાળુ દેવ કરે. નહીં સમજાણું કેવી રીતે કરશે? તમારી ચિંતા કરશે કેવી રીતે એ પુરુષ? કદી સોચવામાં આવ્યો છે? સોચ થઈ છે સંબંધીનું? કદી જ્ઞાન વિચારે ચડ્યો છે કે જ્ઞાની મારી ચિંતા કરે? જરૂર કરે, જરૂર કરે. તારી સ્થિતિએ જરૂર કરે, પણ એવી તો હજી સ્થિતિએ થઈ નથી કે મારી ચિંતા કૃપાળુદેવ કરે. હવે એ સંબંધીના અત્યારે આપણે જોઈશું કૃપાળુદેવની શું સ્થિતિ છે. મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. કૃપાળુદેવ લખે છે છત્રભુજભાઈને, આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. ભેદ પડી ગયો કે આપ અજ્ઞાનની સ્થિતિમાં હજી રમો છો. મારા માટેનો એ રસ્તો અત્યારે બંધ છે. અજ્ઞાન તો છે જ નહીં, જ્ઞાનની રમત ચાલે છે. એમાં થતી ત્રુટીઓને આ દ્રષ્ટિઓ દ્વારા હું નિર્મળ કરવાની વાત તમારી પાસે કરું છું. ક્યાંકથી કંઈક વિશેષ મળી જાય. ચાલો આગળ. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિથી વૃદ્ધિ કરજો. પહેલી જ વાત કરી, ક્યાંક દ્રષ્ટિભેદ હશે ભાઈઓમાં તો એને કાઢજો. આપણને કોઈ પુરુષ સાથે અત્યારે કે કોઈ બેન સાથે આપણને કે ભાઈઓ સાથે આપણને ક્યાંય બી એવી રડ પડી હોય તો કાઢજો એને પહેલા. ક્યારેક આવીને ઊભો રહેશે. તમને ખબર નહીં મળે, સમ્યક દર્શનની પ્રાપ્તિના આગલી સમયે તમને આવીને તમને મિથ્યાત્વમાં લઈ જશે. માટે છોડો એ વાત. કોઈની સાથે પણ દ્વેષ ભાવ છોડી દો. કરતા હો તો જઈને ક્ષમા યાચો, રાખો. નહીં કરો તો એ સમજો લાસ્ટ ટાઈમે ક્યારેક પણ આવીને તમારી બાજી બગાડી નાખશે. ભરતભાઈ બહુ વિચારવા જાય. એક કર્મનું રજ ક્યાં સુધી નુકસાન કરી શકે છે. આવતા ભવની અંદર કંઈક તમે બેઠા હો ધ્યાનમાં આવીને તમારું ધ્યાન બગાડી નાખે. ખ્યાલ રાખો પ્રભુ. કસાય એટલો ક્રૂર છે, એને કોઈ સાય શરમ નથી જરા બી શરમ નહીં રાખે. એના ટાણે ઊભી રહેશે. તમારી પાસે તારીખ નથી, એની પાસે તારીખ મીટી અને સમય પણ છે, સ્થાન પણ છે. અને ખ્યાલ રાખો, એ વાણીના શબ્દો પણ તમે કહેશો તો એ બોલી આપશે. ઘણા માણસો ઊંઘમાં બોલે છે અત્યારે પણ. એ ઊંઘમાં નથી બોલતા, ભીતર સ્મૃતિથી દજે છે, દજાઈ જાય છે. ચાલો આગળ. નિશ્ચિત રહેજો, હું ચિંતાતુર રહીશ તમારા માટે. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિથી વૃદ્ધિ કરજો. લ્યો, ભાઈઓમાં તમારી જોડે આવેલા કોઈ પણ વ્યક્તિને કે જેમાં આત્મા છે એવા કોઈ પણ પદાર્થથી તમે છેડછાડ ન કરો. ભાઈ, છેડછાડ ન કરો. પ્રીતિ રાખો, મૌનપણે રાખો, હસીને રાખો, શાંતિથી રાખો, શબ્દોથી પણ રાખો, હૃદયને ચોખ્ખું રાખો. તે સમયે જ્યારે અધ્યાત્મમાં પ્રવેશાય છે ને, ત્યારે એવી જાતના પચખાણ લેવામાં આવે છે. એવી એક વિશ્વમાં સંસ્થા છે અને એ સંસ્થા શ્રીમદ રાજચંદ્રની છે. તમને બધું ખ્યાલ આવશે કે જેમ બને તેમ આપના ભાઈઓમાં ભલામણ કરે છે. ભલામણ કરે. ધર્મમાં એ ક્યાં આવ્યું ભાઈ? તમને પૂછે છે કોઈ દિવસ કે ભાઈ તમે ભાઈઓમાં બરોબર છો, સંપ સલાહમાં છો, કુટુંબ કબીલામાં બધું બરોબર છે? કોઈ પૂછતું નથી. પૂછે છે કોઈ? અત્યાર સુધી એવો દાખલો મળ્યો? તો જેમ બને તેમ આપણા ભાઈઓમાં પિતૃ અને સંપ શાંતિથી વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપા ભરેલું થશે. ઓ ભગવાન, મારા પર હવે શું એમને લેવા દેવા?
મારા પર એટલા કે હું તમારો મિત્ર છું, તમારા મોઢેથી એવી વાત પણ આવે તો મારું પણ બગડે, માટે આ તમારે સુધરવું પડશે. જુઓ તો ખરા પ્રભુની કરુણા તો જુઓ. સમજાણું ને એમાં કઈ? તમને કોઈ સારી વાત કહેતું હોય, ગમે છે કે નથી ગમતું? તમે કોઈની સાથે માથું બગાડ્યું હોય, ક્યાંક ભટકાયા હો, તો તમને કોઈ સલાહ આપે તો તે ગમે છે? સમજી લેજો, જો નથી ગમતી તો પરિભ્રમણ હજી તમારી રાહ જોઈને બેઠું છે. હજી કોઈ 4 ગતિના કોઈ એક અંશ તમારાથી છૂટા થાય એવી વ્યવસ્થા તમારી પાસે નથી, અને એની ખબર પણ નથી એ મટે કેમ. નાની વાત છે બહુ. ખામેમી સૌ જીવે સવ્વે જીવા કમંતુમી મિત્તિ મેં સર્વભૂવેશુ વૈરમ મજ્જન ન કેળે. પહેલામાં પહેલો એ ઝેરને બહાર કાઢજો પ્રભુ. પ્રેમથી જીવાય નહીં તો મૌન રહેજો, પણ પ્રેમની જગ્યાએ દ્વેષને ઊભો રાખી બીજા ભાવનો પણ બગાડ નહીં કરતા. આ ભાવ તો બગડશે જ, તમારી કોઈ નજીક નહીં આવે. કોઈ પૂછશે કે છોડો યાર, મને ન પૂછો, મારે નથી કેવું, એમ કરીને તમારી વાત ટાળવામાં આવશે. આગળ ચાલશું. જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ. હવે અધ્યાત્મથી ભરેલો આ પુરુષ, એને આવી વાત કરવી પડે. તમને શું લાગે છે? કદી વિચાર કર્યો આ વાંચતા પહેલા કે એ પુરુષને એવું તે શું પડ્યું? ઘરે મરે કે જરે, આપણે શું કરવું છે? આપણી પાસે જ્ઞાન લે છે કે નહીં? જ્ઞાન એમ ન મળે, અજ્ઞાનના કોથરા ભરાય. આગળ, જેમ બને તેમ આપણા ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. હવે પછળ આવશે. કૃપાળુદેવ પોતે શું કરે છે? મારા પર કૃપા ભરેલું ઠરશે. હવે જુઓ તો ખરા, દયા તો જુઓ. મારા પર કૃપા, તમે સુધરશો એ મારી કૃપા, તમે તમારી કૃપા મારા પર વરસશો. અરે જરાક સમજો ભાઈ, આ વાત બહુ જ કઠણ નથી, ન થઈ શકે એવી નથી. આમાં કઈ ચૂકવવું પડતું નથી. વખતનો રોડો ઉપયોગ કરતા રહેશો. આ કઈ લખવાની હોય જ્ઞાનીની રીત? ના, દર્શનની ઊંડી દ્રવ્ય ગુણ પર્યાયની, આ દ્રવ્ય ને આ ગુણ ને આ પરે. ભાઈ એવી વાત કરવાની હજી સમય છે. એ તો તારાથી જન્મ થશે, એ તો કઈ બહારથી શ્રવણ કરેલું કામ નહીં આવે. શું કીધું? કોઈની નિંદા ટીકા નથી, પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, ધર્મનો જન્મ ભીતરથી થશે. ધર્મને સમજવાનું એક અંશથી કરીને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી પ્રભુ દેનારો દાતાર તો એક જ છે, અને એ છે તમારો આત્મા. એ બગડ્યો તો સમજી લેજો વિશ્વ બગડ્યું તમારા માટે. ચાલો, વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો. ગામ નાનું છે તો પણ, છત્રભુજભાઈનું નાનું ગામ છે તો પ્રવીણ સાગરની તજવીજ કરી મોકલી દઈશ. પુસ્તક છે પ્રવીણ સાગર, સુંદર છે. નિરંતર સઘળા પ્રકારેથી નિશ્ચિત રહેશો. જે લિપ્તન રાયચંદ ના જીનાય નમ, નમસ્કારની અંદર પણ પ્રભુને મેળવ્યા. જીનાય નમ. ચાલો આગળ 30મું પત્ર. લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચય રૂપ રહે. પોતાની વાત કરે છે કૃપાળુદેવ, લગ્નની. ભલે રહે, ના કહેવાનો સવાલ નતો, મિતિ આપવાનો સવાલ નતો. જે વડીલો કરે તે. લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પારમાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત, પણ એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્ય સગવડમાં હતો. બહુ જ નાની વાતો કૃપાળુદેવે કેટલી સંકેલવાનો પ્રયત્ન છે એમનો. જો લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત, એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો, પણ એઓએ ભણીનું એક મમત્વપૂર્ણ ત્વરા દર્શાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ 13 અને 14 રોજ અહીંથી રવાનો થઉં છું. તમને એમ લાગશે કે આને વળી સંસાર ક્યાં લાગી ગયો? સંસાર નથી, સંસારને નિર્મળ કરવું છે, એનું ચોખ્ખું વ્યવહાર કરવું છે. ત્યારે આત્મદ્રષ્ટિ ખીલે ને ખુલે, બંને ચીજો થાય, ખીલે પણ અને ખુલે પણ. રોજ અહીંથી રવાના થઉં છું,
પરાર્થ કરતા એટલે પરમ પદાર્થને લક્ષ્યમાં લેતા, પરનો અર્થ પ્રયોજન કરતા લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. એવા જીવોનો કોઈ સંગ કરવો એ કોઈ યોગ્ય લાગતું નથી સંભાળવાનો. આપણો અન્યોને સંબંધ છે તે પણ સગપણનો નથી, પરંતુ હૃદય સગપણનો છે. જેની સાથે પણ સગપણ કરો તો હૃદયની સાથે કરજો. કંઈ ખાસ માસ દેખાવો પૂરતો, અને ઘણાને મેં જોયા છે સંસારમાં, આપે પણ જોયા હશે, તો કે શું છે ભરતભાઈ આ પૂછતો તમને, તો કે યાર રહેવા દે ને, આપણે હું કામ બગાડવાનું, આમાં આવી ગયું બધું. શેમાં આવી ગયું? આંખ મારીને પલટી કરીને આંખ, તો કે રહેવા દે ને યાર, એ ખબર છે મને, એ તો એને કહેવાય, ખરાબ ન લાગે લોકોને પણ. ને આ લોકો આપણને પણ કે જો એમને કંઈ છે એમ કરીને આમ કરીને વાતને આપણે શું કરીએ છીએ? બગાડી નાખીએ છીએ. એ વાત નથી બગડતી, તમારો સંસાર બગડે છે ભાઈ. સંસાર તો બગડતો અત્યારે જણાશે, પણ ભાવિ બગડશે, એ કામ નહીં આવે. સંસારમાં અત્યારે તો કોઈ એવો પુરુષ મળ્યો છે કે જે તમારી દોષોને ઢાંકી દે છે થોડાક સમય માટે. પછી તો એવું આવશે કે જે સમયે તને ઢાંકવાનો પ્રસંગ આવશે તે સમયે ઉગાડા કરનારા માણસો તને મળી જશે, દુઃખી દુઃખી થઈ જઈશ. સમાજમાં ઝીરો વેલ્યુ રહેશે તારી. કોઈ બોલાવશે નહીં, કોઈ તારી સાથે વાત તો શું, જોવામાં પણ તે દ્રષ્ટિ તમને નહીં નાખે. પ્રભુ એવી સ્થિતિનું સર્જન થશે કે છે. પરાર્થ કરતા વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. ખ્યાલ રાખજે. એ લક્ષ્મીનો નશો અને પોતાને ખબર છે એ જાણપણાનો નશો, હું બધું જ સમજું છું, જાણું છું, એવો નશો પ્રભુ તને ક્યાં લઈ જશે? બહેરાપણું અને મૂંગાપણું આપી દેશે. બીજા ભાવમાં કાં જીભ નહીં હોય અને કાં દ્રષ્ટિ નહીં હોય, કાન નહીં હોય, બોલી નહીં શકે. આવી સ્થિતિનું સર્જન મનુષ્ય ભાવ શું કામનું ભાઈ તારે કે છે? બહેરાપણું, મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી. એટલે એ હું ન કરું, એ હું કરીશ નહીં, આવું મારે કરવું નથી. આપણો અન્યોને સંબંધ છે તે કંઈ સગપણનો નથી. આપણે સગા થઈએ, વાલા થઈએ, અહીંયા બધા જ હોય, કાકા, મામા, માસા, ફુવા બધા હોય, ગામના હોય છે એટલે ક્યાંના ન હોય. તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદય સગપણનો છે. સાહેબ આમાં શું તમે બોધ આપો છો? અમે તો એકદમ નિર્મળ છીએ સાહેબ. એ હૃદય સગપણનો છે. હવે પૂછી શકીએ આપને કે હૃદય સગપણનો સંબંધ જેને જેને હોય આંગળી ઊંચી કરે. મારી પાસે બધા દોષ એમના નોટ કરાયેલી છે, એ સમજીને આંગળી ઊંચી કરજો. તો ધમકી નથી, જરાક ચાલાકી છે બોલનારની. એક હોય બીજું બોલવું, ત્રીજું કરવું, આ બધી જ ચીજો ખોટી છે. ન બનેલા પ્રસંગોને બહાર લાવી કરીને પોતાની મોટાઈ માંડવી, ધેટ ઇઝ રોંગ. એ અધ્યાત્મને કોઈ યોગ્ય નથી એ વાત. ચાલો, આપણો અન્યોને સંબંધ છે તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદયનો. જેની સાથે જોડો તેને હૃદયથી જોડજો પ્રભુ. મેલ, છળ, પાપડ, પાખંડ બિલકુલ નહીં, પરંતુ હૃદય સગપણનો છે. બધાની જોડે જોડો તો હૃદય સાથે, નહીં તો આંખ બંધ કરી ભાઈ મળે, બસ. વાત નહીં, વતેસર નહીં, કોઈ એની ફિકર નહીં, એ સંબંધીનું પણ કોઈ ત્યારે વિચાર પણ નહીં. જીવવાની શીખવે છે આપણને 21મા વર્ષમાં. આપવું છે છત્રભોજભાઈને બોધ. હવે આપણને છત્રભોજ સમજી લેવાનું, પરંતુ હૃદય સગપણનો છે. પરસ્પર લોહ ચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે એમ દર્શિત છે. બંને વચ્ચે આપણા છત્રભોજભાઈને કપાળું તો કે એવો છે લોખંડનો કે જેવું તમે નજીક આવશો તો હું વધુ આવી. શરત ઈ લાગશે કે કોણ વહેલો મળે છે. લોહ ચુંબક બંનેના હાથમાં હોય, બંને જતા હોય, વહેલો કોણ મળે છે. પરાર્થ કરતી વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મીંગાપણું આપી દે છે. જોયું? ખ્યાલ રાખો પ્રભુ, જેની કોઈ દરકાર નથી. આપણો અન્યોને સંબંધ તે કંઈ સગપણનો નથી, પરંતુ હૃદય સગપણનો છે. પરસ્પર લોહ ચુંબકનો ગુપ્ત પ્રાપ્ત થયો છે. આવી રીતે રાખજો સંબંધ રાખવું હોય તો. ખેંચા આવ્યા નહીં, હજી ના આવ્યા, હજી ના.
ચાલો એમ આવશે યાર, એમ નહીં, ચાલો હું જાઉં છું આગળ, એમને લેતો આવીશ. પરસ્પર લોહ ચુંબકનો ગુણ પ્રાપ્ત થયો છે એમ દર્શિત છે. જ્ઞાનીઓ આ વાતની મુખ્યતા એટલા માટે રાખે છે કે ક્યાંય પણ કોઈ દ્વેષ કે રાગનો પ્રકાર થઈ જાય તો જીવ અધ્યાત્મ ક્ષેત્રની અંદર કેટલો પાછો પડે છે એ કહેશે, એ હવે કહેશે આગળ. અધ્યાત્મ જીવન કેટલું બગડે છે એનાથી એની વાત કરે છે. પરંતુ હૃદય સગપણનો પરસ્પર લોહ ચુંબકનો એમ દર્શિત, છતાં હું વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ છું. એનાથી પણ મારે આગળ જવું છે, આપને હૃદયરૂપ કરવા છે. તમે બોલો, હું એક જ વાક્ય હોય, વાક્ય જુદું ના હોય. તમારી દરેક ક્રિયા શરીરની, દેહની, આત્માની, અજ્ઞાનની, ધર્મની બધી ક્રિયાઓ તમારી જેવી ઉત્પન્ન થાય તેવી જ મારી ઉત્પન્ન થાય, એવા ભાવથી ચાહું છું. તો વળી એથી પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ છું. આપણે પોતાને પૂછવું કે મેં અહીં આવ્યા પછી કોઈ મુમુક્ષુને હૃદયરૂપ કર્યા છે? અધ્યાત્મનું પ્રવેશ ત્યાંથી થશે. હૃદયરૂપ કરો, ઉપર છલ્લું પણ નહીં, આંખ મિચકારીને પણ નહીં. આ બધું જ આપણને કૃપાળુ દેવા 21 વર્ષની ઉંમરમાં આપે છે. તો છત્રપુજભાઈને બોધ, મને લાગતું હોય તો લેવું, ન લેવું હોય તો કાંઈ નહીં, એ કોઈ બીજું જબરજસ્તી તો છે નહીં. વળી એથી ભિન્નરૂપને આપને હૃદયરૂપ કરવા માંગુ છું. જે વિચારો સગળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે. જ્યારે બંને આત્મહૃદયથી મિલાન કરવા જાય છે ત્યારે આ દોષોને પ્રગટ કરવું બહુ જરૂરી છે. જો એ નહીં હોય તો વચનામૃત પણ કાંઈ નહીં કરે, અને કોઈ તમને મુમુક્ષુ મળશે એ પણ તમારી કોઈ ક્રિયાને સાથ સહકાર આપી શકે, અગર એમાં પ્રાણ પૂરી શકે એવો યોગ નહીં બને. છતાં હું વળી એથી ભિન્નરૂપને આપને હૃદયરૂપ કરવા માંગુ છું. જે વિચારો સગળી સગપણતા દૂર કરી, હવે મૂળ વાત, સંસાર યોજના દૂર કરી, તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાનું છે. હવે આપણે અધ્યાત્મથી મળશું, અધ્યાત્મ સિવાય બીજો કોઈ પ્રયોજન હશે નહીં. હવે આવી વાત શું કરવી હોય? કૃપાળુદેવને કઈ બીજી આત્માની વાત કરવામાં ના આવે? જેમ ગુરુદેવ કહે છે, ઓહો હો, દ્રવ્ય ગુણ પર્યાય. ભાઈ, દ્રવ્ય ગુણ પર્યાયની શુદ્ધિ વિના તું આ જો શ્રવણ કરીશ તો લાભ થશે. લાભ થશે, પણ એ કેવડું ને કેમ હશે એ તો જ્ઞાની જાણે. ખોવા જેવું પણ નથી, પણ ખોવા પહેલા મારી તૈયારી કેટલી હોવી જોઈએ એની સાથે મારે મળવું જોઈએ. કૃપાળુદેવને અત્યારે અધ્યાત્મ દ્રષ્ટિ રૂઢી કરવી છે, જ્ઞાન દ્રષ્ટિ રૂઢી કરવી છે, ચરણ દ્રષ્ટિ રૂઢી કરવી છે. તો આ બધું તપાસ માટે નીકળ્યા છે કૃપાળુ. આટલી સંપૂર્ણ શુદ્ધિકરણ થયા વગર આ કોઈ દ્રષ્ટિ અત્યારે ગુરુદેવ ગમે તેટલી બિચારા રાડો પારે, પણ એ અધ્યાત્મ દ્રષ્ટિ તો જ્યારે બહાર આવવાની હોય ત્યારે ગુણો એના પોતાની પાસે પ્રગટ હૃદય સખા જેવા હોવા જોઈએ. આ તો જ્ઞાનનું સંયક્ષમ છે, એનાથી કંઈ આત્મ પ્રાપ્તિ માટે કંઈ રસ્તો મળે એમ નથી. તો કે છે, વળી ભિન્ન રૂપને આપણે હૃદયરૂપ કરવા માંગુ છું. જે વિચારો સગળી સગપણતા દૂર કરી, કૃપાળુદેવના બોલ ખ્યાલ રાખો છો ને તો લખી રાખજો. એ વિચારો સગળી સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે. ધન્ય પ્રભુ, આપનું તો શું વાત કરીએ, કેટલે સુધી અમને જાગૃતિમાં લઈ જશો પ્રભુ. સંસાર યોજના દૂર કરી તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. હા, તમને પણ એનું અનુકરણતા તો કરવી જ પડશે. આટલી પલ્લવી બહુ સુખપદ છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જાઉં છું. જ્યારે કૃપાળુ દેવે આ 3 દ્રષ્ટિઓને નિર્મળ કરવાની વાત કરી તો પોતાની પણ નિર્મળતા પોતે જોવારૂપ પ્રવૃત્તિમાં લાગી ગયા છે કે હું કેટલો શુદ્ધ છું.
પહેલી વાત, મારામાં હજી કેટલી શુદ્ધતા આવી છે તો તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, આપ જાતે અનુકરણ કરવાના છો. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જાઉં છું. આ બધી વાત પોતે બહુ જ સ્પષ્ટપણે નિર્મળ હૃદયથી કૃપાળુદેવને પણ પોતાની જે ત્રુટીઓ ક્યારેક ક્યારેક આવીને જે પરેશાન કરતી હતી એની પણ ખુલ્લી જાહેરનામું આવી રીતે લખી કરીને આપે છે. મને તો કોઈ કહે કે તમે આમ કર્યું તો કે ના એ ખોટી વાત છે, બોલાવો એને. નહીં પ્રભુ, એમ નહીં. એણે કીધું છે તો જરૂર કંઈક હશે, વિશેષ નહીં હોય તો થોડુંક તો હશે કાંઈ બી. અધ્યાત્મમાં પ્રવેશ કરનારની કેટલી જવાબદારી છે આપે છે બોધ ચતુર્ભુજભાઈના પત્રોમાં, પણ છે બધા માટે. ચાલો, પારમિક રૂપે આત્મ સ્વરૂપ વિચારવાથી અહીં આગળ લખી જાઉં છું. તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે. ધર્મ પામવું છે તો આ બધા જ નિયમ તને લાગુ પડશે. એ વગર ધર્મ નહીં નજીક આવી શકે ભાઈ. શું આ પુરુષ સીધું આખું બધું જેને કહેવાય ને કે આખું આમ પેટ ખોલી દો, હૃદય ખોલી દો, એક એક તમારું અંતર ખોલી દો, અરે એક એક દ્રષ્ટિ ખોલી દો, એક એક જ્ઞાનનો અંશ પણ તમે ખુલ્લું જ્ઞાનીઓ પાસે મૂકી દો અને એના પચખાણ લઈ લો. માત્ર પચખાણ નહીં, પચખાણનું દંડ એવું લ્યો, 3 દિવસ રોટી બંધ, એટલે બધું જ બંધ, ખાવા પીવાનું એ બધું જ બંધ. એ દંડ કરો, પોતાને સજા કરો. એમ કે છે કે હૃદયરૂપ કરવા માંગુ છું, એ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માંગુ. ચત્રભુજભાઈને વાઘ લખે છે, આપણા ઉપર છે કે નહીં? આપણી પાસે ચત્રભુજ છે કે નહીં? આપે ચત્રભુજ છો કે નહીં? કેમ કે જેટલા ચત્રભુજ પાસે ખુલાસા માગી અને સ્પષ્ટતા કરે છે એમાંનું મારી પાસે એક પણ હોય તો હું અધ્યાત્મને યોગ્ય અને દ્રષ્ટિની સાધ્યતા માટે આ 3 બોલ, આ એટલે કે આચાર એટલે કે ચરણ, પછી જ્ઞાન અને પછી દર્શનની વિશુદ્ધિ, એ મારી પાસે મૂડી નથી તો હું કેવી રીતે આગળ વધીશ? ચાલો આગળ જોઈશું આપણે. ચત્રભુજભાઈ ઉપર તો લખે છે આપણા બધા ઉપર. હૃદયરૂપ કરવા માંગુ છું. જે વિચારો સગડી સગવડતા દૂર કરી, સગપણતા દૂર કરી, સંસાર યોજના દૂર કરી, તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે. કરુણા છે ને, જ્ઞાનીઓની કરુણા હોય છે. આ બધું કેટલું સ્પષ્ટ કરે છે કે આ જો છે અને તું શાસ્ત્ર વાંચતો હોય, ઝીરો વેલ્યુ, તારી પાસે કોઈ એની કિંમત નથી. સરળતાનો ગુણ જ મુખ્ય તારા જીવનમાં હોવો જોઈએ. ઈ જો નથી, વાત પૂરી થઈ ગઈ પ્રભુ તારી. તું યોગ્ય જ નથી તત્વ પામવાને, અને જ્ઞાનીની વાણીને શ્રવણ કરવા માટે પણ તારી પાત્રતા રહી નહીં. કડવા શબ્દો છે આમાં જરા, અહીં બાકી તો આમાં છે તે કેવા છે. તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના. જોજો હવે પછી આગળ. અને આપ જાતે અનુકરણ કરવાના છે, પોતાને એ અનુકરણ કરવાના છે. હું કહું છું નહીં, એનો પ્રયોગ કરવાનો છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જાઉં છું. હવે જોજો કૃપાળુદેવ ઉપર બીજા પત્રોની અંદર કૃપાળુદેવે પોતાને શું દંડ આપ્યો છે. એમાં તેઓ સુપ્રસંગમાં સદવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી યોજના સુંદર તેઓના હૃદયમાં છે કે? પૂછી જોજો. અધ્યાત્મ ક્ષેત્રની અંદર પ્રવેશમાં આ નિયમ છે, અને વ્યવહાર ધર્મની અંદર પ્રવેશવા માટે વ્રત, તપ, જાપ શું આવે છે શું નથી આવતું એ મુખ્યતા છે. એમાં બેનો તફાવત જોઈ લે. છે તો બધું જ ત્યાં, પણ અત્યારે અપાય છે શું? કેટલા ઉપવાસ કરી શકો છો વધુમાં વધુ, તપ કેટલું કરો છો? બહુ ગૌણ છે પ્રભુ, પણ આ ચીજ બહુ મહત્વની છે, ઘણી મહત્વની છે. તો એ કૃપાળુદેવ પોતા માટે લખશે. પછી તેઓ સુપ્રસંગમાં સદવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ પર સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે? પૂછજો એને.
કે છે કે તમારે કુટુંબ પ્રત્યે, ઘરના પ્રત્યે, આડોશી પાડોશી પ્રત્યે જો તમારે પણ સંબંધ નથી તો આપ યોગ્ય નથી. એ અધ્યાત્મને આપણને કાંઈ લાગે વળગે નહીં. આવી વાતો આપણને કરે વાતે ખરી, સાંભળે કોણ? સંસાર યોજના દૂર કરી તત્વ વિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, આપ જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી મને સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મ સ્વરૂપ વિચારવાથી અહીં આગળ લખી જાઉં છું. તેઓ શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે જોઈ જોજો. આપ ઉતારશો કે કોઈ ઉતારશે, એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે. હું ઉતાવળ એટલા માટે કરું છું, કૃપાળુદેવ પોતાને પણ જે દંડ આપે છે એની વાત પણ આવશે આમાં. તેઓ શુભ પ્રસંગમાં સદવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે કે શું કીધું પહેલા શુભ પ્રસંગમાં સદવિવેક છે એમને, કે ત્યાં પણ કોઈકનું પાઠ ખોલીને બેઠા છે? રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબ રૂપે સ્નેહ બંધાય એવી સુંદર યોજના તેઓના હૃદયમાં છે. વાત તો ત્યારે આવશે, હૃદય તો હજી ત્યારે આપણું રડશે. કૃપાળુદેવ પોતાની વાત કરશે. આપ ઉતારશો કે કોઈ ઉતારશે? એ ખ્યાલ પુનઃ હૃદયમાં પર્યટન કર્યા કરે છે, યાત્રા કરે છે અંદર. નિદાન સાધારણ વિવેકીઓનું જે વિચારથી આકાશી ગમે તે ઠીક છે. હવે 32મું પાઠ, 31મું પાઠ છે. ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષોનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. જો ભગવાનને પાછળ રાખી દીધા, ભગવાન નારાજ તો નહીં થાય જી મહારાજ? નહીં થાય. ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષોનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. યાત્રા કરવી 6 વખત કરવી લાઈફમાં, અહીંયા ના પાડી કે આ મોટામાં મોટો લાભ છે. આ છે તારી પાસે મૂડી. હવે આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી 4-5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ 5 મિનિટ થાય છે, દેખાય છે કે જણાતું નથી. આ બધું 3 પ્રકારની આશ્ચર્યભૂત સ્વરૂપ ઘટના. ઠીક છે, એમની વાત કરે છે. અંતરકરણમાં બહુ પ્રકાશ રહે છે, આ વાત મુખ્ય. પાર્વતીઓ લખે છે કે અંતરકરણમાં બહુ પ્રકાશ થાય છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે, કારણ કંઈ સમજાતું નથી. અહીંયા તો મને ખબર છે સાહેબ, હું બેસું છું ને, મને ખબર છે ને. અહીંયા આગળ પાર્વતીઓ કહે છે મને કાંઈ ખબર નથી શું થાય છે. બેમાં સાચું હું હવે એ કયો તમે, આપ નિર્ણય કરો. કૃપાળુદેવ લખે છે કે હું ક્યાં છું મને ખબર નથી, ક્યાં જાઉં છું ક્યાં આવું છું મને ખબર નથી, પણ અહીંયા નથી એ વાત નક્કી થઈ ગઈ. જ્યાં હું બેઠો તો ત્યાં હું નથી, પણ ક્યાં જાઉં છું મને કાંઈ ખબર નથી. બેમાં આપ સત્ય મેળવજો. શું વાત. 5 દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે. કૃપાળુદેવ લખે છે આંખમાંથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ 5 મિનિટ થાય છે ને દેખાય છે. મારી દ્રષ્ટિમાં વારંવાર તે જોવામાં આવે છે. તે વખતે કોઈ પ્રકારની ભ્રમણા નથી, નિમિત્ત કારણ જણાતું નથી. બહુ આશ્ચર્ય ઉપજાવે છે. આંખે બીજી કોઈ પ્રકારની અસર નથી. પ્રકાશ અને દિવ્યતા વિશેષ રહે છે. 4 દિવસ પહેલા બપોરના 2:20 એક આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા. કૃપાળુદેવની અધ્યાત્મમાં આ 3 દ્રષ્ટિઓની નિર્મળ કરવા પહેલે પોતાના શરીરના પૂતગલના બધા જે ધારા છે એ બધાને જોઈ લેવા છે, એના દર્શન કરવા છે. યથાર્થપણે પોતાની સ્થિતિમાં છે કે બહાર ભટકે છે, એ બધી જ વાતો અહીંયા ખુલાસો કૃપાળુદેવ કરે છે કે જ્યારે પોતે આ 3 જ્ઞાન, દર્શન અને ચારિત્રની રમણતા જ્યારે તૈયારી કરે છે ત્યારે આ બધું જ પોતે જોઈ લે છે. આશ્ચર્યભૂત સ્વપ્ન પ્રાપ્ત થઈ ગયા પછી આ થયું હોય એમ જણાય છે. અંતરકરણમાં બહુ પ્રકાશ રહે છે, શક્તિ બહુ તેજ મારે છે, ધ્યાન સમાધિસ્થ રહે છે, કારણ કાંઈ સમજાતું નથી. આ વાત ગુપ્ત રાખવા જ દર્શાવી જઉં છું. વિશેષ એ સંબંધી હવે પછી
ગુપ્ત રાખજો, તમે પણ ગુપ્ત રાખજો તમારી વાત, કદાચ આવી રીતે કોઈ સ્થિતિ સર્જન થઈ જાય તો. 34મા પત્રમાં લખીએ છીએ કે વામ નેત્ર સંબંધી ચમત્કારથી આત્મશક્તિમાં અલ્પ ફેરફાર થયો છે. મારે તમને હજી આગળ લઈ જવું છે. 35મું, ઉપાધિ ઓછી છે એ આનંદજનક છે. ઉપાધિ ઓછી છે એ આનંદજનક છે. ઉપાધિ નથી તો કરું શું આખો દિવસ? હું બહારની ઉપાધિ કરું તો જીવી શકું છું, મારી તો ઓછી કરું. આપણી ટેવો છે ને એ બધી અહીંયા કૃપાળુદેવ વર્ણવે છે. ધર્મકરણીનો કઈ વખત મળતો હશે, ધર્મકરણીનો થોડો વખત મળે છે, આત્મસિદ્ધિનો પણ થોડો વખત મળે છે. કૃપાળુદેવના પત્રો છે, લખેલા આ શબ્દો કૃપાળુદેવના છે. શાસ્ત્ર પઠન અને વિહાર ક્રિયા રોકે છે નહીં, શાસ્ત્ર પઠન અને અન્ય વાંચનનો પણ થોડો વખત મળે છે. થોડો વખત લેખન ક્રિયા રોકે છે, થોડો વખત આહાર વિર્યા ક્રિયા રોકે છે, થોડો વખત શૌચ ક્રિયા રોકે છે, 6 કલાક નિંદ્રા રોકે છે, થોડો વખત મનોરાજ રોકે છે. મનોરાજ ક્યાં છે? તમારી પાસે તો નહીં હોય ને, હજી આવ્યો જ નહીં હોય. મનોરાજ આવ્યો છે? મનોરાજ છતાં 6 કલાક વધી પડે છે. સત્સંગનો લેશ પણ અંશ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેક ગેલછા ભોગવે છે. આવું કદી આપણને વિચાર બી આવ્યો હોય તો ધન ભાગ્ય આપણા. 36મું પત્ર, વંદામી પાદે પ્રભુ વર્ધમાન ભાદરવા વદેકમ. પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમ ભાગ લખી પ્રતિકૂળ વર્તે છે. એમ મતભેદથી અનંતકાળે અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષો તેને ઈચ્છતા નથી, પણ સ્વરૂપ શ્રેણીને ઈચ્છે છે. હવે જે વાતો આવે છે. 37મો પત્ર, જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કરી, તેથી રૂડું થયું નહીં. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. અત્યારે 3 જ્ઞાન કૃપાળુદેવને સવડા કરવા છે: જ્ઞાન, ચારિત્ર અને દર્શન. 3 બરોબર છે ને? એની વાત ચાલે છે. પોતાની દશાનું વર્ણન કરે છે કે આ દશા છે કેમ થશે. જગતને રૂડું દેખાવા અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નહીં. પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે તાકાત. અહીંયા આજે 6 મહિના થયા, અહીંયા 8 મહિના થયા રહ્યા છીએ, કાંઈ ફેરફાર થયો? કાગળમાં લખો, તમારી પાસે નોટ કરો, નોટ કોઈક સંતને આપો, ખ્યાલ આવે કે મારી સ્થિતિ ક્યાં છે, કેવી રીતે છું. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે. જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભાવનું સાટું મળે. ઠીક છે, એ સમજ છે, બહુ વાંચજો. પછી હજી મારે જોઈએ છે પત્ર આપણા બેચરભાઈના, આપણા છત્રભુજભાઈના 129 છે ને. આવો ત્યાં મળીએ, 129માં મળીએ આપણે. બહુ નાનું પત્ર છે આ તો. મુંબઈ ઇત્યાદિ સ્થળે વળી ઉપાધિ અહીં આવ્યા પછી એકાંતિનો અભાવ અને ખળભળાતી અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી ભણી લાવીશ. ઠીક છે, હજી આગળ 213. મારી પાસે મેં જે માર્ક કર્યા છે ને એ બુક લઈ ના આવ્યો હું, ત્યાં જરા વિશેષ મેં માર્ક કર્યા છે છત્રભુજભાઈના પત્રો. આપણે ચાલો પછી કાલે લઈશું. એ ખાસ કરીને મારી પાસે નોટ છે એની, છત્રભુજભાઈના પત્રોની, કે એમને જે વખતે જે પીડા થાય છે ને એ બધું આમાં વિશેષ કરીને છે. આ તો બધું વાંચવા જઈશું તો એમાં જ સમય જશે. ઓલામાં શોર્ટ કરીને મેં જરાક ચાર્ટ કર્યું છે, તો જોઈ લેશું કાલે કે આ 3 વસ્તુની પ્રાપ્તિ માટે જે જજુમ્યા છે તેમાં એમને કઈ કઈ રીતે અડચણો આવી છે, એમાં પાર થઈ કરી અને એમને છત્રભુજભાઈ વિશેષ કરીને લાભનું કારણ થયું છે. એ વાત આપણે ફરી લઈશું. કરશો? હા, એ બધા પત્રો છે મારી પાસે, જોઈ લેશું. એટલે બતાવવું એ છે અમારે ખાસ કરીને તો કે કૃપાળુ દેવને આ સમય જ્યારે આવ્યો હાથમાં કે પોતાના આત્મ સંબંધીની વાતો સિવાય બીજી વાતો જાણવી નથી, ત્યાંનું પરિવર્તન, ત્યાંનું પરાવર્તન અને ત્યાંથી આવેલી જે વિચારણા હૃદયરૂપ હોય
ક્યારેક કોઈક બહાર રૂપ હોય તો એ બધી સમજાવવા માટે બહુ ઉત્તમમાં ઉત્તમ છે મારી પાસે આખું એનું ચાર્ટ કાઢેલું છે, મારા ઘરમાં જ પુસ્તક છે, હજી લઈ ના આવ્યો. ઠીક છે, તો એ છે ને બહુ સુંદર છે. અને એની સાથે એક બીજી વાત પણ, પરમ કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર સૃષ્ટિ કેવી રીતે આગળ વધી છે, એટલે એની સાથે એનું સુમેળ પણ જરા કરીને મૂક્યું છે બધા માર્ક, એટલે આપણને ખ્યાલ આવશે વિશેષ. અત્યારે તો સમય બી થઈ ગયો અને રજા લઈશું. ઓમ શાંતિ.